નેપાળ પૂર દુર્ઘટનામાં અંદાજિત 12થી 15 જેટલા ગુજરાતીઓ મિસિંગ એટલે કે ગુમ હોવાના અહેવાલ છે. હાલ અમારી સાથે ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે એવા જ એક મિસિંગ પરિવારના અન્ય એક સભ્ય કે જેમનું નામ ધવલભાઈ છે. તેના ભાઈ તેના પરિવાર સાથે નેપાળ યાત્રા ઉપર ગયા હતા. ક્યારે ગયા હતા, શું બની સમગ્ર ઘટના, ક્યારે છેલ્લો કોન્ટેક્ટ થયો, તો તમારા વિશે વાત કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ધવલભાઈ. ધવલભાઈ, ઈશ્વર કરે કે સારા સમાચાર આપની પાસે ફરી પહોંચે, પણ અત્યારે જે મિસિંગ છે તો ક્યારે ગયા હતા ને શું બન્યું ખરેખર, આખી ઘટનાક્રમ આપના પરિવાર સાથે શું બન્યું? એકચ્યુઅલમાં એ ઓસ્ટ્રેલિયા રહે છે અને ઓસ્ટ્રેલિયાથી એનું ફ્રેન્ડ સર્કલ કૈલાસ માનસરોવરની યાત્રા માટે એક વીક પહેલાં આવ્યા હતા. છેલ્લે ચંડીગઢથી પશુપતિનાથના દર્શન થયા પછી લાસ્ટ પરમ દિવસે સાંજે મારે આ જ ટાઈમે 6:30 થી 7ની વચ્ચે ત્યાંના વાતાવરણ વિશે, હોટલ વિશે વાત થઈ. કાલે સવારે કૈલાસ માનસરોવરની યાત્રાનો પ્રારંભ હતો. તો કાલે સવારે મારા ભાભી જે અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે પોતાના બાળકો સાથે, એ સવારે 5:30 એમની સાથે વાત થઈ. નેપાળ બોર્ડર ઉપર એમનું ઇમિગ્રેશન હતું, એ ફિનિશ કરીને આગળ તિબેટ બાજુ જવાના હતા, તિબેટના ઇમિગ્રેશન માટે. ત્યાંથી યાત્રા શરૂ થવાની હતી. તો કાલે સવારે ત્યાં નેપાળની ઇમિગ્રેશન પતાવીને સવારે 7:30 વાગ્યાના સમય વખતે ત્યાં આગળ ઇમિગ્રેશન ઉપર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે 8 વાગે એ લોકોની વિન્ડો ઓપન થાય છે તિબેટની બોર્ડર ઉપરથી આગળ જવા માટે. ત્યારે લાસ્ટ સંપર્ક થયો તો એ વખતે વાત થઈ હતી કે હવે આગળ ચાઇનાની બોર્ડર ઉપર જ્યારે હોટલમાં કે એમાં રોકાઈશું ત્યારે વાઈફાઈથી કોન્ટેક્ટ કરીને વિડીયો કોલ કે પછી કોઈક વોટ્સએપ કોલિંગ ઉપર વાતચીત થશે. એ પછી એ કોઈ પ્રકારનો સંપર્ક થયો નથી. અમે ઘણા સંપર્ક કરવાનો ટ્રાય કર્યો પણ કોઈ જ એનો સંપર્ક નથી થયો. ધવલભાઈ, મને એક વાત સમજાવો કે એમની સાથે અન્ય મિત્રો પણ હતા, આપે કીધું, તો એ અન્ય મિત્રોમાંથી કોઈનો સંપર્ક થઈ શક્યો છે કે એનો પરિવાર એ લોકોનો સંપર્ક સાધી શક્યો છે? એની સાથે એના ખાસ 2 મિત્રો હતા, પ્લસ ટૂરની અંદર 26 થી 30 જણ એ જ ટૂરની સાથે જઈ રહ્યા હતા. જે ટૂર્સનું નામ હતું કૈલાસ. ત્યાં એ લોકોનો કોઈ જ પ્રકારનો કોન્ટેક્ટ થઈ નથી શક્યો. બીજું આપને પૂછવા માંગીશ કે આપે કહ્યું કે તિબેટન બોર્ડર ક્રોસ કરવાના હતા. કદાચ એવું બને કે નેટવર્ક ન મળતું હોય, સદનસીબે આપણે એવું માનીએ કે નેટવર્ક નથી મળતું ને કોન્ટેક્ટ નથી થઈ શક્યો, પરંતુ આ એક્ઝેક્ટ એ જ જગ્યા છે જ્યાં ફ્લડ આવ્યું હતું, જ્યાં એ લોકો જવાના હતા, એવું ક્યાંક તમને આસપાસ આપણી કોઈ એવી ધારણા છે કે ભાઈ જ્યાંથી લોકો જવાના હતા એ સાઈડ જ ફ્લડ આવ્યું છે અને એના કારણે મિસિંગ છે? એવું તો હું પણ નથી કહી શકતો, કારણ કે એ જગ્યાથી હું પણ વાકેફ નથી. એ કહેવા માટે મારી પાસે કોઈ જવાબ પણ નથી, કારણ કે એ છેલ્લે નેપાળથી લઈને તિબેટ બોર્ડર ઇમિગ્રેશન માટે 7:30 સવારે વાત થઈ હતી. અચ્છા, બીજું કે આપે કીધું કે ટૂરમાં ગયા હતા અને ટૂરના 26 કે જેટલા લોકો છે તે તમામથી સાથે સંપર્ક તૂટી ગયો છે, પરંતુ ટૂર ઓપરેટર્સ જે હોય, જે મેઇન લીડ હોય, એ તો ક્યાંક ને ક્યાંક પોતાની સંસ્થા સાથે, કારણ કે એ લોકો હર હંમેશા આ પ્રકારની ટૂરને બધું લઈ જતા હોય ને એ લોકોને ધ્યાનમાં હોય કે કેવી રીતે સંપર્ક કરવો, અથવા તો એ લોકોનું એક નથી કહેતા કે એક પહેલેથી ગોઠવણ હોય કે અમે એક્ઝેક્ટ અહીં પહોંચીશું ત્યારે તમને ફોન કરીશું. તો એવી આપને ટૂર ઓપરેટર સાથે કે એની કંપની સાથે કોઈ વાત છે કે જેમણે એવું પ્રોમિસ આપ્યું કે અહીં પહોંચીશું એટલે કરીશું, અને એવું કોઈ કોલ ના આવ્યો હોય કે એવું કંઈ? જે ટૂરમાં ગયા હતા એ ટૂરનું નામ હતું કૈલાસ જર્ની કરીને હતું. એ જ એમની સાથે કાલે વાત થઈ હતી ત્યારે એમની સાથે લોકલ જે નેપાળના માણસ 5 હતા, એમનો પણ કોન્ટેક્ટ કરવાનો ટૂર ઓપરેટરે કર્યું હતું, પણ એ લોકોનો પણ જે 26 થી 30 લોકો હતા સાથે, એ લોકોનો પણ કોઈ કોન્ટેક્ટ થયું નથી હજી સુધી. એટલે કંપનીને પણ ખબર નથી કે એના ટૂર ઓપરેટર ક્યાં છે. અચ્છા, હવે આપના પોતાના બ્રધર છે, આપણા સગા બ્રધર થાય? હા. અને આપણા મોટા ભાઈ છે, નાના ભાઈ? મારો નાનો ભાઈ, આજે એનો બર્થડે પણ છે.
એમનો જન્મદિવસ પણ છે. અચ્છા, આપ આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે આમ તો ફ્લડની પરિસ્થિતિ છે, જઈ શકાય નહીં, પરંતુ આજુબાજુ ક્યાંક જઈને કોઈને આપણે મોકલ્યા છે કે એની ભાળ કાઢે, એની સંભાળ કાઢે, એમના માટે ખરેખર શું છે એ જોવા જાય, એવું કોઈ તમારા પરિવારમાંથી રવાના થયું છે ખરું? ઘણા લોકોના મંતવ્ય મુજબ આજે એવી પરિસ્થિતિ ત્યાં છે કે ત્યાં જઈ શકાય એવું નથી. કોઈ સંપર્ક નથી, કોઈનો કોન્ટેક્ટ નથી થઈ શકતો ટેલિફોન દ્વારા કે કોઈ માધ્યમથી. તો બધાનું કહેવું એવું છે કે જ્યાં સુધી એ લોકોનો કોઈ આન્સર ના આવે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવા જેવું છે. સંપર્ક જરૂરથી આવશે. સંપર્ક ગવર્મેન્ટ તરફથી પણ અમને સારો એવો સપોર્ટ મળ્યો છે, ગુજરાત ગવર્મેન્ટ મહાનગરપાલિકા તરફથી, અને આશા રાખું છું કે કેન્દ્ર સરકાર પણ આના ઉપર સારું એવું કામ કરી રહ્યું છે. અને અમને પણ આશા છે કે મારા ભાઈને પણ મિલન કરાવે અને એની સાથે આજુબાજુમાં જેટલા પણ પરિવારજનો છે એમનો પણ સંપર્ક એક પ્રેમથી થાય. અચ્છા, આજે એમનો બર્થડે છે, શું નામ હતું આપણા ભાઈનું આખું નામ? ભાવિન રાવલ. ભાવિન રાવલ. અને એમના મિત્રો સાથે ગયા હતા. યા. આ હતા ભાવિન રાવલના બ્રધર, મોટા બ્રધર, જેમનું નામ છે ધવલ રાવલ. આંખમાં આંસુ આવતા પારાને તેઓ રોકી રહ્યા છે, પરંતુ તે સ્પષ્ટ વંચાઈ રહ્યું છે કે એક વેદના છે કે કોઈ એક રિંગ આવે અને સામેના છેડેથી એવું કહે કે મને હેપી બર્થડે વિશ કેમ ના કર્યું મોટા ભાઈ. કદાચ એવી આશા એમને છે અને એ આશા એમની જીવંત રહે અને એમને એવો કોલ નેપાળથી આવે એવી આપણે પણ આશા રાખીએ. આ દુર્ઘટના માટે એમાં લાપતા થયેલા લોકો માટે વધુ કંઈ કહી શકાય નથી, પરંતુ ઈશ્વર સૌની સાથે છે, તેમના પરિવારની સાથે છે. અને જ્યાં સુધી ન્યૂઝ 18 ગુજરાતીની વાત છે, અમારી એક ફરજ છે તમામ ખબર આપના સુધી પહોંચાડવાની, પળની જાણકારી આપના સુધી પહોંચાડવાની. તો નેપાળ દુર્ઘટના વિશેની પળની જાણકારી પણ આપણે પહોંચાડતા રહીશું. અને ધવલભાઈને ન્યૂઝ 18 તરફથી આશ્વાસન આપીએ કે એક વખત કાલે આવે, પરમ દિવસે આવે, પણ એમના બ્રધરનો ફોન જરૂર આવશે અને કદાચ ઠપકો આપશે કે ભાઈ તે મને બર્થડે વિશ કેમ ના કરે. કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.